અટલ આશ્રમમાં આજરોજ દેવોનો શિલ્પી ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ આજરોજ પાલ રોડ પર આવેલ આશ્રમ ખાતે એક શોભાયાત્રા રાખવામાં આવી હતી। આ ઉપરાંત ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભજનનું આયોજન અને ભગવાન વિશ્વકર્મા અને પ્રતિમા અને કેસર સ્નાનની આ કાર્યક્રમમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું। આમાં 18 વર્ણના અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વકર્માની કોટી કોટી પ્રણામ ભાઈ ભક્તોને કર્યા હતા। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। हाँ, सुंदर अटल आश्रम पारदेश्वर महादेव विश्वकर्मा मंदिर आओ मित्रों, आज शोभा यात्रा भगवान विश्वकर्मानी अने भोजननी व्यवस्था भंडारानी व्यवस्था करवामां आवेली छे। त्यारे आपणे एवी एक कामना करीए छीए के जे 18 वर्ण छे 18 वर्णना ईष्ट देवता कहेवा धंधा रोजगारथी मांडीने तमे एमना हाथमां जो तो बधा ओजारो छे। एटले कहेवानो मारो एक ज सूर छे, ज्यारे देवताओने पण ज्यारे कोई बनावવાનું કાર્ય હોય, કૈલાસથી લઈને લંકાથી લઈને વગેરે, અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી। એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે। દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ। આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરના એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલ કામના કરું છું। આવો તમારા જીવનમાં, આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત।